ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 9/12/2020ના રોજ રાત્રિના સમયે એક યુવતી અર્ધવિભાન અવસ્થામાં મળી આવેલ હતી અને જે બાબતમાં તે યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને તેમની સારવાર ત્યાં ચાલતી હતી, પરંતુ તે બોલવાના પરિસ્થિતિમાં ના થવાથી તેમનું નિવેદન તે સમયે નોંધાવી શકાયેલ નહીં અને આ બાબત મેં તાત્કાલિક જાણવા જોગ પણ રજીસ્ટર કરવામાં આવી હતી અને આ દરમિયાન આ બાબત ધ્યાનમાં આવેલ હતી કે એમના પરિવારજનો દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં મિસિંગ કમ્પ્લેન રજીસ્ટર કરવામાં આવી છે. લિંબાયત પોલીસ પણ એમની શોધખોળ કરતી હતી અને નેક્સ્ટ ડે આ બાબતમાં જે પ્રોવિઝનલ મેડિકલ સર્ટિફિકેટ હતું, આ પ્રોવિઝનલ મેડિકલ સર્ટિફિકેટ આધારે FIR નોંધવામાં આવી હતી, જે FIR અટેમ્પ્ટ ટુ મર્ડર અને રેપના સેક્શન્સને અંતર્ગત નોંધવામાં આવી છે. આ બાબત મેં સુરત શહેર પોલીસની અલગ અલગ ટીમો બનાવીને અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સાથે રાખીને યુવતીનું સવારથી જે પણ મૂવમેન્ટ હતું એ મૂવમેન્ટને ટ્રેક કરવાની તજવીજ ચાલતી હતી અને તમામ સિટીના જે CCTV કેમેરા હતા એ CCTV કેમેરાની પણ જાંચ કરવામાં આવી હતી. और આ દરમિયાન કાલે સાંજે એ યુવતીની પરિસ્થિતિ એકદમ સ્ટેબલ થતાં, કન્ડિશન સ્ટેબલ થતાં એ બોલવાના સ્થિતિમાં આવી. આ યુવતીનું DD કરવામાં આવ્યું છે. ડાઇંગ ડિક્લેરેશન આ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના રૂબરૂમાં એમની દ્વારા આપવામાં આવ્યું છે. એમનું સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવ્યું છે, જેમાં એમની દ્વારા કહેવામાં આવ્યું છે કે એમની સાથે કોઈ પણ બલાત્કારનો પ્રયાસ થયેલ નથી અને ના હત્યાનો પ્રયાસ થયો છે. અને આ DDને સમર્થન આપતા તમામ જે CCTV ફૂટેજ પણ જોતા અને જે પણ ટેકનિકલ હેલ્પ અમે લેતા હતા એ ટેકનિકલ પુરાવા આધારે પણ એમની DDને સમર્થન મળે છે, જેથી આ પરિસ્થિતિ એકદમ આ બનાવ સંદર્ભે ક્લિયર થઈ ગઈ છે કે આ બનાવમાં કોઈ પણ તથ્ય નથી. જે હત્યા છે, હત્યાનો પ્રયાસ પણ થયેલ નથી, ના આ યુવતી સાથે બલાત્કાર થયું છે અને આ એમની દ્વારા સુસાઇડનું અટેમ્પ્ટ થયું હતું, જે DD મેં એમને દ્વારા જણાવવામાં આવ્યું છે. યુવતી આ પગલું શા માટે ભર્યું? યુવતી દ્વારા આ જણાવવામાં આવ્યું છે કે એ નેટવર્કિંગ બિઝનેસનું કામ કરવો ઈચ્છતી હતી અને આ ભણવા નથી માંગતી હતી. સવારે જ્યારે આ ઘરેથી નીકળી હતી તો આ નક્કી કરીને નીકળી હતી કે એમને આજે મરી જવાનું છે, જેથી એ સવારે 11 વાગ્યાથી અલગ અલગ જગ્યા પર ગઈ હતી અને એમની આ મનોસ્થિતિ હતી કે એમને ઘરે ફરીથી નથી જવાનું અને ઘરમાં એમને એવું લાગતું હતું કે ઘરમાં એમને સપોર્ટ નથી મળે છે અને ભણવા બાબતમાં દબાવ આપવામાં આવે છે અને આ બિઝનેસ કરવા ઈચ્છતી હતી. જેથી આ પહેલાં આ ઇવનિંગના સમયમાં અહીંયા એક મેડિકલ સ્ટોરથી કોકરોચ મારવાની દવા પણ લેવે છે અને આ કોકરોચ મારવાની દવા એમની દ્વારા ખાવામાં પણ આવી હતી, પરંતુ એમને ઉલટી થઈ ગઈ હતી, જેથી એમને લાગ્યું કે હું આથી મરી શકશે નહીં. તો એ ચાલતા ચાલતા એરિયામાં ચાલતી હતી તો તેમને નજર આવ્યું કે આ જે બિલ્ડિંગ છે એમાં કોઈ વોચમેન નથી, તો દાદરથી આ ટેરેસ પર ચલી ગઈ અને ટેરેસથી આ યુવતી દ્વારા જમ્પ કરવામાં આવ્યું હતું. આ જ્યારે સવારથી નીકળી હતી તો સવારે પહેલે એમનું એવું કહેવું છે કે મારે જો હું નક્કી કરી લીધું હતું કે મને મરવાનું છે, પરંતુ મરવાનાથી પહેલી હું એન્જોય કરવા ઈચ્છતી હતી અને એક ફ્રી મારી ઈચ્છા હતી કે મેં ફ્રી લાઈફ જીવી શકું એક મરવાથી પહેલાં. તો એમને માટે આ પહેલાં ઘરેથી જે 7,000 રૂપિયા લેવીને નીકળી હતી એમાંથી આ લગભગ 5,000 રૂપિયાની ખરીદી કરી હતી. પર્વત પાટિયાની એક શોપથી ખરીદી કરીને આ બ્યુટી પાર્લર ગઈ હતી અને બ્યુટી પાર્લરમાં તૈયાર પણ થઈ હતી અને જે નવા કપડાં હતા એ નવા કપડાં પહેરીને એ ડુમસ ઘૂમવા ફરવા ગઈ હતી અને પછી અહીંયાથી આ ઉભરાડ ગઈ હતી અને ફરી ઇવનિંગના ટાઈમના આ અંબિકા નિકેતન અહીંયા આવીને અને મેડિકલ સ્ટોરથી આ દવા લીધી હતી અને આ કોકરોચ મારની જે દવા આવે છે ક્રેઝી લાઇન્સ આ લેવીને એને ખાધી હતી, પરંતુ તરત જ ઉલટી થતાં એમને લાગ્યું કે હું મરી શકાય નથી આથી, જેથી આ ટેરેસ પરથી જ આવીને અને સોસાયટીમાંથી જમ્પ કરવામાં આવ્યું છે. તો આ તમામ જે ઘટનાક્રમ છે અને આ બાબતમાં જે પણ એવિડન્સ પણ અમને મળ્યા છે, CCTV ફૂટેજના જે પુરાવા પણ મળ્યા છે, એમની આધારે ચોક્કસ કહેવી શકાય કે આ યુવતી દ્વારા એક સુસાઇડનું અટેમ્પ્ટ હતું. ટેક્સી દ્વારા એમને દ્વારા ટેક્સી અને ઓટો કરીને જવામાં આવ્યું હતું.
તો પ્રેમ પ્રકરણ અથવા તો પ્રેમનો કોઈ આવ્યું કોઈ એવી કોઈ બાબત અમારે ધ્યાનમાં આવેલ નથી. ફક્ત જે બાબત એમની દ્વારા જણાવવામાં આવી છે અને જે ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળે છે કે એ નેટવર્કિંગ બિઝનેસનું કામ કરવા ઈચ્છતી હતી, મલ્ટી લેવલ માર્કેટિંગમાં એ ફિલ્ડમાં કામ કરવું ઈચ્છતી હતી અને પરિવાર દ્વારા એમને ભણવા બાબતમાં દબાણ હતું, જેથી લીધે એમની દ્વારા આ પગલું લીધવામાં આવ્યું. મેમ, જે રીતે આપણે જણાવ્યું કે પ્રાથમિક મેડિકલ રિપોર્ટમાં 376 જેવા આવ્યું હતું, શું છે રિપોર્ટમાં? એમને જે ઇન્જરી હતી, આ ઇન્જરી એમની દ્વારા જે જમ્પ કરવામાં આવ્યું છે ટેરેસથી, એથી એમના જે પેલ્વિક બોન હતા, પેલ્વિક બોનમાં ફ્રેક્ચર થયા હતા અને જ્યારે પણ પેલ્વિક બોનમાં ફ્રેક્ચર થાય છે તો ઇન્ટરનલ બ્લીડિંગની પણ શક્યતા હોવે છે અને આ ઇન્ટરનલ બ્લીડિંગ જે એમને હતી એ વેજાઇના કે થ્રુ નીકળતી હતી, તો એક્ટિવ વેજાઇનલ બ્લીડિંગ હતી, જેથી ડોક્ટર્સનું પણ એવું માનવું બન્યું છે કે આ સેક્સ્યુઅલ પેનિટ્રેશન થઈ શકે છે. આ બાબતમાં અમે ડોક્ટર્સને પણ પૂછપરછ માટે ક્વેશ્ચનર તૈયાર કર્યું છે. हिंदी जी मैम. उमरा पुलिस स्टेशन में 9/12/2020 को एक लड़की अर्ध बेभान अवस्था में मिली थी. उसके बाद में तात्कालिक जैसे ही कंट्रोल रूम से पीसीआर को इसके जानकारी दी गई, तुरंत उनको सिविल हॉस्पिटल शिफ्ट किया गया. सिविल हॉस्पिटल में डॉक्टर्स के द्वारा उनको अच्छी ट्रीटमेंट उनका अभी भी जारी है, लेकिन उस वक्त वो बोलने की कंडीशन में ना होने की वजह से पुलिस उस युवती का स्टेटमेंट नहीं ले सकी और नेक्स्ट डे जो प्रोविजनल मेडिकल सर्टिफिकेट था उसके आधार पे उमरा पुलिस स्टेशन में इस बारे में रेप और अटेम्प्ट टू मर्डर के अंतर्गत ऑफेंस रजिस्टर किया गया. परंतु कल उस युवती की स्थिति अच्छी हुई और उसकी कंडीशन स्टेबल होने पे उसका डीडी और उसका स्टेटमेंट लिया गया, जिसमें उस युवती के द्वारा ये कहा गया कि मेरे साथ में कोई भी बलात्कार का प्रयास नहीं हुआ है और मैंने ये अपनी मर्जी से घर से मैं निकली थी और मैंने ये सुसाइड का अटेम्प्ट किया था और खुद ही जाके मैंने टेरेस से जंप किया है. ये बच्ची जब उस युवती से पूछा गया कि इस तरह का प्रयास करने का क्या रीजन था, तो उसका ये कहना था कि वो नेटवर्किंग बिजनेस में अपना करियर बनाना चाहती थी, जिसके लिए उसके पेरेंट्स रेडी नहीं थे. तो इसी वजह से और वो लोग उस पर पढ़ने के लिए दबाव डाल रहे थे, इसी वजह से उसने अपना मन बना लिया था कि वो अब जीना नहीं चाहती और घर से मरने का इरादा करके ही घर से निकली थी. और उसके बाद में उसने यहाँ पे आके पहले इवनिंग के टाइम में उसने कॉकरोच खाने की दवा ली मेडिकल स्टोर से और वो भी कंज्यूम की, परंतु उसको वॉमिटिंग होने के कारण से उसने देखा आसपास वो चलने लगी और एक खाली बिल्डिंग उसको थोड़ी नजर आई जहाँ पे वॉचमैन नहीं था. इस वजह से वो उस बिल्डिंग के टेरेस पे जाके उसने वहाँ से जंप किया. और ये जो हकीकत उन्होंने बताई, उससे पहले से जब ये ऑफेंस पुलिस स्टेशन में रजिस्टर हुआ था तो सूरत शहर की क्राइम ब्रांच और सूरत शहर की अलग अलग पुलिस स्टेशन की टीम्स हमने बना के और उसका पूरा मूवमेंट मॉर्निंग से लेके इवनिंग तक जब ये इंसिडेंट हमारे ध्यान में आया था, सारा मूवमेंट हम ट्रैक कर रहे थे. इस सिटी के जितने भी इस जो उसका रूट था उसके सीसीटीवी फुटेज चेकिंग की जा रही थी. उस दौरान हमें ये ध्यान में आ गया था कि उसका जो मूवमेंट है उसमें वो कहीं पे भी किसी और के साथ में नज़र नहीं आ रही है और जो डीडी में उन्होंने बताया है उसको समर्थन करने वाला ही एविडेंसेस हमें मिले हैं. तो इससे ये बहुत ही क्लियर हो जाता है कि इसमें कोई भी हत्या का प्रयास या रेप नहीं हुआ था, बल्कि युवती द्वारा स्वतः ही आपघात करने का प्रयास किया गया था. मरने से पहले क्या एंजॉय करना चाहती, क्या क्या कुछ उसने सोचा था, क्या कुछ किया? वो उनके स्टेटमेंट में उन्होंने बताया है कि वो सुबह जब पैसे लेके 7,000 रुपये घर से लेके निकली थी तो सबसे पहले वो एक जो गारमेंट शॉप थी उस पर गई थी और गारमेंट शॉप से उन्होंने कपड़े खरीदे थे. बाद में ब्यूटी पार्लर जाके तैयार हुई थी और वो कपड़े चेंज करके वहाँ से वो निकली थी और अलग अलग स्थल पे गई और उसके बाद इवनिंग में वो उन्होंने अटेम्प्ट किया सुसाइड का. दूसरा ये कि ये जो लड़की है इसके जो बयान मजिस्ट्रेट के सामने दर्ज हुए? हाँ जी, इसका एग्जीक्यूटिव मजिस्ट्रेट के सामने डाइंग डिक्लेरेशन लिया गया है. जिस तरह से घटना सामने आई थी, पुलिस ने इस पूरे मामले को कितने गंभीरता से लिया था, अब पुलिस ने कितनी राहत की सांस ली है? देखिए, पुलिस ने जिस वक्त इवनिंग में जब हमारे ध्यान में आया था उसी वक्त हम लोग
सीनियर ऑफिसर्स के ध्यान में भी उमरा पुलिस स्टेशन के ऑफिसर के द्वारा ध्यान में लाया गया था और तुरंत ही क्राइम ब्रांच की अलग अलग जोन 3 की अलग अलग पुलिस स्टेशन से भी पुलिस को बुला के और यहाँ पे उसका मूवमेंट ट्रैक करवाना हमने स्टार्ट कर दिया गया था। टेक्निकल जो हेल्प चाहिए थी वो टेक्निकल हेल्प भी हम लोग ले रहे थे। साथ में उसका ब्रोकन मोबाइल मिला था, उसमें से भी क्या कुछ लिया जा सकता था एविडेंस, उसके लिए भी हमने कोशिशें तेज की थी। और उस लड़की की कंडीशन जैसे ही स्टेबल और डॉक्टर्स के कंटिन्यूअस हम टच में थे और उनको बेस्ट ट्रीटमेंट मिले उस तरह का भी पूरा ध्यान रखा जा रहा था। और सिविल हॉस्पिटल में भी राउंड द क्लॉक हमने फीमेल ऑफिसर को रखा था ताकि जब कभी भी उनकी कंडीशन स्टेबल हो तो हमें कोई भी क्लू ऐसा कुछ भी जानकारी मिले जो यूजफुल हो सके तो हम उस पर कार्यवाही कर सके। इस तरह से सूरत शहर की क्राइम ब्रांच, सूरत शहर की लोकल पुलिस, साथ साथ में लिंबायत पुलिस जहाँ पे कि ये मिसिंग की भी कंप्लेंट रजिस्टर हुई थी, वहाँ की पुलिस भी उनके घर से उनका जो मूवमेंट था मॉर्निंग से वो ट्रैक कर रही थी। तो ये सारे प्रयास पुलिस के द्वारा किए जा रहे थे और उसी का नतीजा है कि फाइनली हम एक कंक्लूजन तक इसमें पहुंच पाए और ये केस सॉल्व हुआ। जो मेडिकल रिपोर्ट कराया जिसके आधार पे मतलब आपने 307 और बलात्कार मामला रजिस्टर किया था, मेडिकल रिपोर्ट जो हमें मिला था उस मेडिकल रिपोर्ट में लिखा गया था कि एक्टिव वेजाइनल ब्लीडिंग का उल्लेख था और मल्टीपल फ्रैक्चर्स। इस बारे में डॉक्टर से भी हम लोगों ने ऑरली डिस्कशन किया था, अभी क्वेश्चनेयर भी तैयार किया है। उनका भी कहना था कि इस तरह, क्योंकि जहाँ टेरेस से जब उन्होंने जंप किया था युवती ने, तो उसको जो पेल्विक बोन उसकी फ्रैक्चर हुई थी उसकी वजह से इंटरनल ब्लीडिंग हो सकती है और वही इंटरनल ब्लीडिंग की वजह से एक्टिव वेजाइनल ब्लीडिंग उसमें मिली थी और इसी वजह से हम लोगों ने उस वक्त ये सेक्सुअल असॉल्ट के अंतर्गत केस रजिस्टर किया था। थैंक यू।